જી સર. આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી પત્રકાર પરિષદ નીમવામાં આવી. એની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા તાલુકા પંચશ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મારા કિરીટભાઈ પટેલ સાહેબ, અમારા મહામંત્રી, તમામનું હાર્દિક સ્વાગત છે. અમારી આગળની રણનીતિ એવી રહેશે કે આવતીકાલે 31 તારીખ અમે સૌ ગુજરાતવાસીઓ, સૌ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે જવાના છે અને વોટ છોડ ગદ્દી છોડનો કાર્યક્રમ ત્યાં કરવાના છે. એ પછી 2 તારીખથી 6 તારીખ સુધી દરેક તાલુકા કક્ષાએ વોટ છોડ ગદ્દી છોડનો કાર્યક્રમ, ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન થવાના છે. 8 તારીખે અમે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ કરવાના છીએ. એ પછી આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નવી રણનીતિ તૈયાર થશે, નગરપાલિકાની નવી રણનીતિ તૈયાર થશે અને કોંગ્રેસ રોડ પર જશે અને ખૂબ આક્રમકતા લડીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને નગરપાલિકા બનાવશે. એવું અમે આજે એ બાબતની પત્રકાર પરિષદ નિમી છે. થેન્ક યુ.